વડોદરા શહેર પોલીસની સતર્કતાથી નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. વડોદરામાં પોલીસની સતર્કતાના પગલે નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે વડોદરા શહેર પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી શહેરની સુરક્ષા માટે સક્રિય રહી હતી. શહેરના 14 મુખ્ય પ્રવેશ નિર્ગમન દ્વારો પર તેમજ શહેરના અંદરના સ્ટ્રેટેજિક જંકશનો પર વ્હીકલ ચેકિંગ, પોલીસની મજબૂત હાજરી અને ડોમિનેશનની એક્સરસાઇઝ ચલાવવામાં આવી હતી. ગઈકાલે ટ્રાફિક મેનેજમેન્ટ અને ક્રાઉડ મેનેજમેન્ટ સાથે કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો શાંતિ ભંગ ન કરે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક હતું. આ સઘન કાર્યવાહી દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પીધેલી હાલતમાં વાહન ચલાવતા આશરે 78 લોકો સામે કેસ નોંધાયા હતા. તેમજ નંબર પ્લેટ વગરના વાહનો, યોગ્ય ઓળખ વગર ફરતા ઇસમો અને વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન 100થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર, ડ્રગ એનાલિસિસ કિટ સહિતની આધુનિક સાધનો સાથે સજ્જ ટીમો તહેનાત રાખવામાં આવી હતી. પોલીસની આ સઘન અને સુવ્યવસ્થિત કામગીરીના કારણે કોઈપણ અસામાજિક તત્વો ઉજવણીમાં વિઘ્ન ઊભું કરવામાં સફળ થયા નથી અને શહેરમાં નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. નવા વર્ષના જે ઉજવણીના સંદર્ભે વડોદરા શહેર પોલીસ એક અઠવાડિયાથી સક્રિય હતી અને શહેરના 14 મુખ્ય પ્રવેશ નિર્ગમન દ્વારોને સક્રિય બનાવીને શહેરના અંદરના કેટલાક સ્ટ્રેટેજિક જંકશનો પર પોલીસ સઘન વ્હીકલ ચેકિંગ, પોલીસની હાજરી, પ્રેઝન્સ અને ડોમિનેશન આ એક એક્સરસાઇઝ ચાલતી હતી. ગઈકાલે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને કોઈપણ પ્રકારના ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ડિસ્ટર્બ ના કરે તે માટે આપણે જે સતર્કતાને લીધે ગઈકાલે જે સેલિબ્રેશન એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. તેમ છતાં જે લોકો ઉજવણી સંદર્ભમાં પીધેલા હાલતમાં વાહન કાઢતા હતા એવા લગભગ 78 ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસ પણ કરી છે અને કેટલાક વાહનો નંબર પ્લેટ વગર કે અન્ય જે આઈડેન્ટિટી અને એમના જે ડ્રાઇવિંગનું વેલિડ લાયસન્સ વગર ફરતા હતા એવા એલિમેન્ટ્સને પણ આઈડેન્ટિફાઈ કરીને 207 MU એક્ટ હેઠળ 100થી વધારે વાહનોને આપણે ડિટેઇન પણ કરી હતી. આપણા પ્રયાસના ભાગરૂપે જ જે બ્રેથ એનાલાઇઝર, પોલીસની ડ્રગ એનાલિસિસ કિટ આ બધાના જે સુસજ્જિત પોલીસના પ્રેઝન્સના કારણે ગઈકાલે કોઈપણ અસામાજિક તત્વો આપણા કાર્યક્રમ અને સેલિબ્રેશનને કોઈપણ રીતે વિઘ્ન લાવવામાં સફળ નથી થઈ શક્યા અને એક શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો છે.